મારી પાસે બધાય પુરાવા છે તમને ઝેરભેળા કરવા માટે. કરી દઉં? મને એની જરાય પરવા નથી. મને એટલી જ ખબર છે કે કિંજલને મારી મદદની જરૂર છે અને છેલ્લી ઘડી સુધી હું એની મદદ કરીશ એટલે કરીશ જ. એમાં મને કોઈ જ નહીં રોકી શકે. તમારી જેલના સળિયા પણ નહીં. અને હા, તમારે મારી સાથે જે પણ હિસાબ પતાવવાનો હોય ને એક સાથે જ પતાવી દો. પછી હપ્તાના કોલ આવશે ને તો હું પણ શાંતિલાલ શાહનો દીકરો છું. જેમાં પેપર વેઇટ પકડી પાડ્યું ને એમ તમને પકડાવી નાખતા પણ મને વાર નહીં લાગે. ઇન્સ્પેક્ટર શર્માને ધમકી આપે છે. હલો, કાંતિલાલ શાહ. આ તમારું ગભરું પારેવડું ગર્જના કરતું થઈ ગયું છે. જરા એની પાંખ કાપો ને તો ભડાકે દેવો પડશે. હા, આમ હું જો કામ કરો. હા વકીલ સાહેબ બોલો. શું? પણ તમે મારી વાત તો સાંભળો. જુઓ, રૂપેશ જીજુએ તમારો નંબર આપ્યો છે એટલે જ તો તમને ફોન કર્યો. પણ તમે કેસ નહીં લડો તો બીજા કોણ લડશે? તમે મારી વાત હલો હલો. વકીલે ના પાડી ના, એટલે વકીલ હેલ્પ કરવા તૈયાર ન હોય તો પડતો મૂકે ને. આ શાંતિલાલ શાહ તારી મદદ કરવા તૈયાર છે. એક ફોન અને ગુલાબનો આખો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે. બોલ, કરું ફોન? ના, કોઈ જરૂર નથી. મારી અને મારા પપ્પાની સાથે તમે જે કર્યું છે એ પછી હું મરી જાઉં પણ તમારી હેલ્પ તો ના જ લઉં. વાહ, હજી સુધી તારો પાવર ઓસર્યો નથી. પણ એક વાત સમજી લે, નીરવથી દૂર રહેજે. કેમ? તમારી દીકરી સ્વાતિ બીજલને ધમકાવી ધમકાવીને થાકી ગઈ કે હવે તમારે આવવું પડ્યું? એ છોકરી, તારે હોશિયારી મારવાની જરૂર નથી. જેમ ઘરમાંથી સામાન સાથે તમને લોકોને બહાર કાઢી મૂક્યા હતા ને એમ અહીંયાથી પણ કાઢી મૂકી શકું છું, સમજી? એક ફોનથી ને તો કરો કરો. હું પણ તો જોઉં અમને નીચા પાડવાના ચક્કરમાં તમે કેટલા નીચા ઉતરી જાઓ છો. કિંજલ, બસ કરો પપ્પા. હજુ કેટલું રંજાડશો કિંજલને, એના પરિવારને? અરે તમારે જે જગ્યા જોઈતી હતી તમને મળી ગઈ ને, તો પછી જાઓ ને, ફ્લાયઓવર બનાવો. અહીંયા શું કરવા આવો છો ટાઈમ બગાડવા? એ ચા વાળાના વગર ફીના વકીલ, એ નહીં ભૂલતો કે હું તારો બાપ છું. એટલે જ તો જીભેથી વાત કરી રહ્યો છું, નહીં તો બતાવી દીધો હોત મારી હિંમતનો પરચો. એમ બહુ હિંમત છે તારામાં? લાલ કલરની ગાડી, લાલ રંગ લોહીનો, યાદ છે કે પછી વિસ્તારથી યાદ અપાવું? ખુશ થઈ ગઈ બધી હિંમત? ઉતરી ગયો તારા સોડાનો પાવર? અને જો ન ઉતર્યો હોય ને તો આજે સાંજે ઘરે પાછો આવે એ પેલા પાવર ઉતારીને આવજે, એટલે હંમેશ માટે પતે. નીરવ, હા, આ તારા પપ્પા લાલ ગાડી, લાલ રંગ લોહીનો, આ બધું શું બોલી રહ્યા હતા? નહીં નહીં, એ તો
મને પેઇન્ટિંગનો શોખ છે ને, એટલે મારા પેઇન્ટિંગ અને રંગોની વાત કરતા હતા. અચ્છા, તને પેઇન્ટિંગનો શોખ છે? મને તો ખબર જ નહીં. એનીવેઝ, તારા પેઇન્ટિંગ ફોનમાં હોય તો બતાવ ને. બતાવ. નથી, કારણ કે હું હજી સુધી મારા રંગોને લઈને જ ઊભો રહ્યો છું. મારું એ સપનાનું ચિત્ર, મારા કલ્પનાનું ચિત્ર મારા લાખ પ્રયત્નો કરવા છતાંય પૂરું થતું જ નથી. થશે. એક દિવસ ચોક્કસથી પૂરું થશે. સાચે જ? જેમ તારું આ ટી સ્ટોલનું સપનું પૂરું થયું એમ જ ને? હા, પણ ખાલી સપનું પૂરું થાય વાત પૂરી નથી થઈ જતી. તને ખબર છે, આજે NGO માંથી કોઈ રસિકાબેન આવેલા અને એણે મને ધમકી આપી કે એ મારું આ સપનું તોડી ફોડી નાખશે. અરે એ તો બોલ્યા કરે, પણ તું તારી હિંમત નહીં હારતી. અરે, હમણાં જ તો તે મને કહ્યું તું કે મારું સપનું ચોક્કસ પૂરું થશે. અને જો જેમ તારું આ ટી સ્ટોલનું સપનું પૂરું થયું ને, એનો અર્થ જ એ છે કે આ જ ભગવાનની મરજી છે. પણ નીરવ, આ બધી ઘટનાઓ જે બનીને મારા જીવનમાં, એને કારણે મારી હિંમતે જવાબ દઈ દીધો છે. એવું નહીં બોલ કિંજલ. અરે તું તો ફાઇટર છે, જેમ કે તાપી નગરની રાણી. તથાસ્તુ. તાપી નગરની રાણી ઈચ્છે ને ના થાય એવું તો પોસિબલ નથી. અરે ભાઈ, તાપી નગરની રાણીનો દરબાર છે. ઇનામ હોય કે પછી દંડ, બધાને સરખું જ મળે. શું થયું કિંજલ? મેં કંઈ ખોટું કહ્યું? નીરવ, બીજી વાર તું મને આ નામથી ક્યારેય નહીં બોલાવે. પપ્પા, તમે આખો દિવસ કિંજલ વિશે જ વિચાર્યા કરો છો ને? સેજલ, હાલો, એનો ફોટો પણ સાથે જ રાખતા જાઓ. કેમ આમ બોલે છે? અરે બેસ કહું છું. જો બેટા, હું તો ઘરના બધાના વિશે વિચારું છું. તોય પપ્પા, તમને તો એવું લાગતું હશે ને કે કિંજલ જ બધું કરે છે, પણ તમને ખબર ના હોય તો એક વાત કહી દઉં કે હું પણ ઇન્ટરવ્યૂ આપવા માટે જાઉં છું, પણ કંઈ ક્લિક નથી થઈ રહ્યું. તો શું થઈ ગયું? જો બેટા, ધીરે ધીરે એ પણ થઈ જશે. એવું તમને લાગે છે પપ્પા, પણ કિંજલને તો એમ જ લાગે છે કે એના વિશે ટી સ્ટોલ બાબતે ચાડી ખાઈને મેં બહુ ખોટું કર્યું. પણ પપ્પા, તમારા સોગન ખાઈને કહું છું કે મારો આશય ખોટો નહોતો. મને બસ ડર હતો કે કિંજલ મુસીબતમાં ના મુકાઈ જાય. તમને અને મને બંનેને ખબર છે કે કિંજલ હમણાં જ મોતના મોઢામાંથી બહાર આવી છે. તો ચિંતા થાય ને. મને બસ એક જ વાતનો ડર છે કે ટી સ્ટોલની જીદમાં આપણે કિંજલને ક્યાં ખોઈ ના બેસીએ. પપ્પા, આપણો આખો પરિવાર વિખેરાઈ જશે. હું તો ઈચ્છું છું કે આ ટી સ્ટોલ જ બંધ કરાવી નાખો. બધી જ મુસીબતની જડ છે આ ટી સ્ટોલ. સેજલ, શું બોલી રહી છે તું? આ તો બીજું શું કહું પપ્પા? અને મને તો ડાઉટ છે
કે આ બધાની પાછળ પપ્પાજીનો હાથ છે. તને એવું લાગે છે? ખબર નથી. રૂપેશ પણ એના કામસર બેંગ્લોર ગયો છે અને એવામાં આ ગુલાબનું પ્રકરણનું ઉખેડવું. મને બહુ ચિંતા થઈ રહી છે પપ્પા. આ બધું જલ્દી બંધ થવું જોઈએ. નહીં 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 બેટા નહીં, રડવાનું નહીં. ચૂપ. બધું ઠીક થઈ જશે. કુળદેવી સૌનું ભલું કરશે બેટા. ચિંતા નહીં કરવાની છે જાન. બસ પ્રાર્થના કરીએ માંડીને કે સૌ સારાવાના થાય. હા બસ હા બેટા. ગુલાબ કેમ ક્યાંય દેખાતો નથી? ક્યાંક આ લોકોએ ક્યાંક છુપાવી નથી દીધો ને? તપાસ કરવી પડશે શર્મા, હલવાઈ જાય. હા, કિંજલ બેનને પૂછું. એક મસાલા ચા. કેમ પિંજણ અરે કિંજલ બેન, આ તમારો સહાયક કેમ કોઈ દેખાતું નથી? કેમ એકલા છો? અરે હા, એ તો બધું ઠીક છે. આ પછી ગરમ ગરમ ફળફળતું તપેલું હાથમાં લેવું ફાવશે ને? આ મોજસ ચામેલ નહીં મળે ચા. દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે. સરસ. વાત તો તે હાચી કીધી હો. હવે ખરેખર તમારી દુકાન બંધ કરવાનો સમય આવી ગયો. હું થયું? ગુસ્સો આવે છે? હે? નથી ગમતી મારી વાત? નથી ગમતી? હે? અરે હા, યાર તો હું છું, તું છે. વિજય વાત હામી વાત થઈ જાય આજ તો, હે ને? હા હાલ. ગુસ્સો નથી રહેવાતું ને? હે? હવે ખબર પડી, સજાગ નાગરિક કરતા સચેત પોલીસ વધારે પાવરફુલ હોય. સમજાઈ ગયું ને? હા, આજે છે ને મારી પાસે તારા માટે એક વધારે સરપ્રાઈઝ છે. શું તમને ડિસ્ટર્બ કરી શકું છું? પપ્પા આજે દુકાને નથી આવ્યા. કાલે ભાડું લેવા આવજો ઉત્કર્ષ. ઓહો, ઉત્કર્ષ શાહ? અરે ભાઈ, તમારી તો રાહ જોતો તો. આ નકામો ચાનો ડ્રામા કરવો પડ્યો. બોલો, સારું થયું આવી ગયા. હાલો હાલો, તમારી યારે મારે ગુલાબ વિશે વાત કરવી છે. હાલો. એક મિનિટ, ગુલાબના મામલે ઉત્કર્ષને શું લેવા દેવા? લે, કેમ નહીં? ભાઈ, કેમ લેવા દેવા નથી? એની દુકાન છે. એને તમને જદી ભાડે આપી હોય તેથી તમારી યારે પૂછપરછ કરી છે ને? તમારું ઇતિહાસ ભૂગોળ જાણ્યું હોય છે ને? ખબર તો હોય ને? વાત કરે છે. હા, તો ઉત્કર્ષભાઈ, તમને ખબર છે આ તમારા બાળુવાત પર બાળ મજૂરીનો આરોપ છે? સોરી ઇન્સ્પેક્ટર, મને આ બાબત કઈ નથી ખબર. લે, ખરેખર? હરખી રીતે યાદ કરો. તમે તો રોજ આવો જાઓ છો ને અહીંયા? અરે, એક 15 વર્ષનો છોકરો અહીંયા કામ કરે છે. અરે,
આમ રકાબી કપ ધોતો હોય છે, આ આપણું ટેબલ ધોતો હોય છે. યાદ કરો હરખી રીતે. ભાઈ, એક નાનકડા બાળકની જિંદગીનો સવાલ છે. યાદ કરો. અરે મારી ગેરંટી છે તમને યાદ જ હશે. અરે ભાઈ, બહુ મોટું કામ કરવાનું છે. આજ મોકો છે બાળુઆતને બતાવી દેવાનો કે એ બાળુઆત છે ને તમે માલિક. પણ મને ખરેખર આ બાબત કોઈ આઈડિયા નથી. મને તો મારું ભાડું ભલું ને મારું કામ ભલું. બાકી મારી પાછળ આ લોકો કોને કામે રાખે છે, કોને નથી રાખતા, એનાથી મારે શું લેવા દેવા. સારું કે કાંઈ વાંધો નહીં, પણ એક સલાહ આપું છું કે હવે પછી આના પછી કોઈ બીજા બાળકને રાખો ને તો બધી માહિતી પહેલેથી મેળવી લેજો, નહીતર આવતી પહેલા મુશ્કેલીમાં તમે જ ફસાઈ જાઓ. અને હા, હાલો પિંજણબેન, અરે કિંજલબેન, મળીએ ત્યાં. ના ના, મળીએ નહીં, વારે વારે મળતા નહીં. ઉત્કર્ષ શાહ. ઉત્કર્ષ, થેન્ક યુ. મને જાણીને ખુશી થઈ કે એટલીસ્ટ તું ગુલાબ માટે સારું વિચારે છે. એટલે તમને શું લાગે છે મેં આજે ઇન્સ્પેક્ટરને ખોટું કહ્યું છે કે ગુલાબને બચાવવા માટે કહ્યું છે? જાગો મિસ ભટ્ટ, જાગો અને હકીકતને સમજો. ને આ બધું મેં કઈ ગુલાબને બચાવવા માટે નથી કર્યું, પોતાની જાતને પોલીસના લફડાથી દૂર રાખવા કર્યું છે. ને સારું થયું કે ઇન્સ્પેક્ટરે મને ફોન કરીને અહીંયા બોલાવ્યો પૂછપરછ કરવા માટે. નહીં તો મને ખબર જ ના પડે કે મારા નાક નીચે આ દુકાનમાં કેવા કેવા કાંડ થઈ રહ્યા છે. પણ આ બધું ઉપજાવી કાઢેલું છે, ખોટું છે. તું મને સારી... એક મિનિટ, આ તું શું છે? હા, તમારામાં કોઈ મેનેજ જેવું છે કે નહીં? હું તમને ક્યારનો તમે કરી રહ્યો છું અને તમે તો યાદ રાખજો, તમે ભાડુઆત છો અને હું માલિક. અને એક માલિક હોવાના નાતે મેં તમને આ દુકાન જે આશયથી આપી હતી ને એમાં તમે નિષ્ફળ ગયા છો. તમને આપેલી ભાડાની જગ્યાનો તમે ગેરઉપયોગ કર્યો છે. એટલે આપણા થયેલા કોન્ટ્રાક્ટ મુજબ હું તમને આ દુકાન ક્યારે પણ ખાલી કરવાનું કહી શકું છું. ને મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલ બંધ. કહું છું સેજલના પપ્પા, કિંજલ આવતી જશે, તમે જમી લો ને. કહું ને મીરા, કિંજલની સાથે હું જમીશ, તું ગુલાબને જમાડી દે. પપ્પા, હું ગુલાબને પીરસીને જ આવી છું. હવે તમે અને કિંજલ જ બાકી છો. અમારું પણ થઈ ગયું છે. પપ્પા બેસો તમે, હું જોઉં છું. ક્યાં છે કિંજલ? બોલાવો કિંજલને. એક મિનિટ શાંતિ રાખો, આ ઘર છે, માર્કેટ નથી. એમ મને તો લાગ્યું આ ગુંડાઓનો અડ્ડો છે. મોઢું સંભાળીને વાત કરો. અને તમે છો કોણ? હા, કે આવી રીતે મારા ઘરમાં બૂમ બરાડા પાડતા આવી ગયા છો? તમે જેને બૂમબરાડા કહો છો ને, એ એક બાળ મજૂરનો ચિત્કાર છે જે મારા ગળામાંથી નીકળી રહ્યો છે. અને હા, રહી વાત મારી, તો મારું નામ રસિકા છે. આ મારું કાર્ડ. બાળ મજૂરોની વિરુદ્ધ અને બાળકોના ભણતર માટે કામ કરતી સંસ્થા એનજીઓમાં હું કામ કરી રહી છું, અને એ પણ વર્ષોથી. બોલાવો કિંજલને.